રખડતો હોય છે, રોટલા હાટું બાળ બચ્ચા હાટું સણી લેવા જતો હોય છે, પણ ઘરને રાખવું, મર્યાદા રાખવી આપના હાથમાં. મર્યાદા સીતાજી લોપ્યા, લક્ષ્મણ રેખા તાણે સીતાજી લોપ્યા. હરણ થયું કે નહીં? રાવણ મરી નથી ગયા હો, વાટે નિરતા ગામો ગામ છે રાવણજી શેઠ કે કોઈ મરી નથી ગયા. રાવણ ને એક ને મળ્યો તો 500 રાવણ ઉભા થયા. અંધારામાં ન રહેવું. એટલે મારે કહેવાની વિનંતી એવી છે, ઠપકો દેવા નથી આવ્યો, એક જરાક દાખલો દઈ દઉં કે ભાઈ રાવણ કોઈ મરી નથી ગયા. આપણા દેહનું પ્રદર્શન કોઈ કરીને વયો જાય એ ધર્મનો ઉલ્લંઘન છે. કોઈની મરજાદને ફગાવી દીધી એવું મારું માનવામાં. મર્યાદાથી માતા પિતાની સેવા કરે, એને ઘરે જાય ત્યારે સાસુ સસરાની સેવા કરે. પુત્રી પવિત્ર દો કુળ તારે. જનકજી સીતાજીને જ્યારે વળાવ્યા ને ત્યારે દોરી ઊભી રાખીને કીધું કે માં મારે ભાઈ નથી, મારા પિતાજી વૃદ્ધ છે, એનું બરાબર ધ્યાન રાખે, એના મનને ઓછું ન લાગે એવું વર્તન કરજે. ત્યારે જનકજી એનો પુરુષોત્તમ ભાંગી ગયો હતો. દીકરીને વિદાય, દીકરી જેની વળાવી છે એને જ ખબર છે. ઘરમાં કોઈ પણ આડાવડું થઈ જાય તો બાપ રડે નહીં એવો કઠણ કાળજામાં હોય, પણ જ્યારે દીકરી તારે આંગણું છોડે ને તારે બાપનું હૃદય ભાગી ભૂકો થઈ જાય. સંસ્કૃતિનું ધ્યાન રાખવું, કુળની મર્યાદા, માતા પિતાની સેવા અને હંપીને રાખવું, આખા ઘરને હંપીને રાખવું. જાતા વખત કોઈને રાજ મળતું જ નથી. જાતા વખત રાજ ભોગવવા જાય ત્યાં એની દુર્ગતિ થાય, છેલ્લે એની દુર્ગતિ થાય. સમાજની અંદર, કુટુંબની અંદર એનાથી માણસ કંટાળી જાય કે આને તો ભારે. એટલે આપણા બાળકોને કરિયાવરને આપશો તો હાલશે, એના નસીબ હશે સુખના દુઃખના, પણ સંસ્કારના કરિયાવર આપે. બેટા તારા મા બાપને કલક ન લાગે એવું જીવન જીવ. સાથ ના આપો, કોઈનું સાંભળતી નહીં, નગરીને બેઠા છે એટલે ભૂકા હોય હમણાં આવો સાથ ન દેતા. એને એટલું કે બેટા સુખ ને દુઃખ ને સહન કરે ને એ મનુષ્યનો જન્મ કહેવાય, મનુષ્યનો દેહ કહેવાય. આપણા ગુરુ, આપણા પૂર્વજો, આપણા કુળ દેવતાઓ, આપણા વડીલો, આપણા પિત્રો રાજી થઈ જાય અને સુખનો એક દી વારો આવે છે. જાતા વખત કોઈને સુખ મળતું જ નથી. પહેલા દુઃખ અને પછી સુખ. વધારે તો હું કહું, બીજું મારી પાસે કાંઈ છે નહીં, પણ મને એટલું થાય છે કે મારો દેશ ખાડામાં ન વયો જાય એનું ધ્યાન રાખે. મર્યાદામાં રહેજો, મર્યાદામાં કપડા, મર્યાદામાં બોલવું, મર્યાદામાં હાલવું. એક શબ્દથી બે કામ થઈ જાય તો બીજો શબ્દ બોલવો નહીં. ભાઈઓને એક શબ્દથી કામ પતી જાય તો બીજા શબ્દની કોઈ જરૂર ન પડે એવું વર્તન કરવું. સ્વર્ગ ક્યાંય છે જ નહીં હો, સ્વર્ગની કોઈ વાતે રહેતા નહીં. સ્વર્ગ નથી ક્યાંય, નર્ક ક્યાંય નથી. નર્ક અને સ્વર્ગ અને બધું તમારા જ ઘરમાં છે. પક્ષઘાત થઈ જાય અને કોઈ કલા સંભાવે નહીં
અને ખાટલામાં બધું થાય એને નર્ક ખાય કહેવામાં આવે છે, બાકી કાંઈ છે નહીં. સ્વર્ગ આયા આપણા એક સંતાનો 2 3 4 જે બાળકો હોય એ માતા પિતાને પગે લાગીને જાય, ઈથી સ્વર્ગનું સુખ કાંઈ નથી. આને સ્વર્ગ કહેવામાં આવે. તમારે બીજે ઘરે માગવું ન નાખવું પડે. ભલા મારા હું કે અમારે દીકરી દેવી, અમારે દીકરી દેવી, આ સંસ્કારી કુળની અંદર કોણ ન ઉતરે? ભલા મારા આમાં ઘણા લાભ હોય એટલે બોલતા હોય, આમાં બહુ લાભ હોય. એક વીઘો જમીન ન હોય તો દીકરીઓ દઈ દે. બોલો, આ કઈ સંસ્કારનું પાલન કરજો, આનું ધ્યાન રાખજો. માતા પિતાને નીચું ન જવું પડે. મારા બાલ વાટિકાઓ આવું વર્તન કરજો અને આપણા કુટુંબ બજારની અંદર 2 ધડકથી હાલી કે એવું વર્તન કરવાનું. કરશો કે નહીં? આમાં કઈ ખર્ચો નથી પાછો હોય તો એમ થાય કે એમાં 5-25 હજાર રૂપિયા દેવા પડે. ના, આપણે ક્યાં કરવું? દાદા તો બોલે હા મફત. જેને હુઈ જવું હોય ને બાપા સાના મના બીજાને લેતા નહીં જવા, એમ ધ્યાન રાખો. આપણે એકલા નીકળી જાય. ઘણા કે હાલ હાલ એલી હાલ, આમાં કઈ સાંભળવાનું નથી. કાંઈ વાંધો નહીં, તું બધું કરવું પડે ભાઈ. આ હોનાની લંકામાં બધું કરવું પડે. હોનાની લંકા છે. મીરા કહે આવરને હું નવરું, આજ જીવે ને કાલ મરી જાય. મેં વરું ગિરધર ગોપાલ ને મારી સુગલી અમર થઈ જાય. મીરા ના પતિ વિક્રમસિંહજી રાણાજી એના દેર હતા. આમાં ઘણાને એવું મોટું ઊંઘાતું છે. હજી રાણાજી એના દિયર હતા. એના પતિનું નામ વિક્રમસિંહ, રાજપૂત, મેવાડ. અને વિક્રમસિંહ નું અવસાન થયા પછી મીરા ઉપર દેરવટું વાળવાનું રાણાજીનું મન થયું. મીરાએ નક્કી કર્યું કે મારા ભાગ્યમાં ભક્તિ છે, સંસાર સુખ નથી. રાણાને કીધું, રાણાજી આ વાત છોડી દે અને મને ભજન કરવા દે.
અરે પ્રયત્નો કર્યા મીરા માથે